સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। 108 દ્વારા લાવવામાં આવેલી 16 વર્ષીય સગીરાને રેસિડેન્ટ ડોક્ટર દ્વારા સમયસર સારવાર ન મળતા તે કેસ બારી પાસે જ ઢળી પડી હતી। बच्ची का तबीयत खराब। क्या हुआ है बच्चे को? पेट में दर्द है, फीवर है। क्या नाम है बच्चे का? मुस्कान से कब आए थे आप? सुबह आधा घंटा हुआ। फिर क्या हुआ इधर आके? इधर आके उसको बोले 12 नंबर में जाके दिखाओ, केस पेपर निकाल के इधर किसमें आए थे आप? एम्बुलेंस 108 एम्बुलेंस में आए थे। इधर आके डॉक्टर ने क्या बोला? 12 नंबर से केस पेपर निकाल के दिखा दो। बाद में लड़की यहाँ खड़ी खड़ी गिर गई। कहाँ पे गिर गए? यही सामने। આજે સવારે 9:50ના સમયે 108 દ્વારા એક બેનને 18 વર્ષના 16 વર્ષના જે બેન છે એમને તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યા હતા। એમને તકલીફ તાવની હતી। જરૂરી ઇન્જેક્શન સારવાર કર્યા પછી એને દર્દીને ઓપીડીમાં રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે મેલેરિયાનો ટેસ્ટ હોય છે એના માટે મોકલવામાં આવ્યા હતા અને એ દરમિયાન એને રસ્તે ચક્કર આવી ગયા હોવાથી એ ઢળી પડ્યા હતા। ત્યારબાદ દર્દીને તરત જ ઇમરજન્સી વિભાગમાં લઈને દાખલ કરવામાં આવ્યા છે અને અત્યારે 5C વોર્ડમાં દર્દી દાખલ છે અને હાલ એની પરિસ્થિતિ સ્થિર છે। આ મામલે મેં રેસિડેન્ટ ડૉક્ટરને સૂચના આપી છે કે હવે દર્દી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તરત દાખલ થઈ જાય, એને આવા પ્રકારના ટેસ્ટ માટે મોકલવામાં ના આવે એ માટે મેં સૂચના આપી દીધી છે।